અત્યારે શિયાળો ચાલી રહ્યો છે. મને ખબર છે કે તમને ખબર છે કે શિયાળો ચાલી રહ્યો છે ને ઠંડી છે, પણ શું તમને એ ખબર છે કે જો તમે આ શિયાળાની ઋતુમાં ફ્રૂટ્સ એટલે કે ફળો ખાશો ને તો બીમાર પડી શકો છો. જો કે બધા ફળો નહીં, પરંતુ 5 એવા ફળો છે જે તમારે શિયાળાની ઋતુમાં ભૂલથી પણ ન ખાવા જોઈએ. હવે આપણે આજના વિડીયોમાં એ ચર્ચા કરીશું કે શિયાળાની ઋતુમાં કયા ફળો ખાવા જોઈએ અને કયા ફળો ન ખાવા જોઈએ. તો એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTUgujarati.com પર અને મારું નામ છે મેઘા. હવે આ ફળો ક્યાં છે એ વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે અને બજારમાં ઘણા બધા ફળો અને શાકભાજી તો આવતા જ હોય છે. સામાન્ય રીતે આપણે એવું સાંભળ્યું છે કે ફળો ખાવાથી આપણા સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે અને આપણે હેલ્ધી રહીએ છીએ અને રોગ પ્રતિકારક શક્તિ જે છે એ સારી રહે છે. પણ શું તમને એ ખબર છે કે જો તમે શિયાળાની ઋતુમાં ભૂલથી પણ 5 ફળો ખાઈ લો છો ને તો તમે બીમાર પડી શકો છો. આટલું જ નહીં, તમને શરદી ઉધરસ તો થશે જ અને તમારી જે રોગ પ્રતિકારક શક્તિ છે ને એ પણ નબળી પડી શકે છે. હવે આપણે એ જાણી લઈએ કે આ 5 ફળો ક્યાં છે. તો આ 5 ફળોમાંથી સૌથી પહેલું છે દ્રાક્ષ. એટલે કે અત્યારે શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે બજારમાં ઘણી બધી દ્રાક્ષ આવતી હોય છે અને ઘણા લોકોને ઘણી દ્રાક્ષ ભાવતી પણ હોય છે. પણ જો તમને શરદી કે ઉધરસની સમસ્યા છે અને જો તમે ભૂલથી પણ આ દ્રાક્ષને ખાઈ લો છો ને તો તમારી જે આ સમસ્યા છે એ વધુ ગંભીર બની શકે છે અને તમે વધુ ને વધુ બીમાર પડી શકો છો. એટલે કે જો તમને દ્રાક્ષ ભાવતી હોય તો આ શિયાળાની ઋતુમાં તમે થોડી ઘણી દ્રાક્ષ ખાઈ શકો છો. પણ જો તમને શરદી ને ઉધરસ છે તો ભૂલથી પણ તમારે દ્રાક્ષ ન ખાવી જોઈએ. બીજું છે સંતરા. સામાન્ય રીતે સંતરા ખાવાથી આપણામાં વિટામિન સી નો વધારો થાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય છે. પણ ખાસ કરીને શિયાળાની ઋતુમાં જે સંતરા છે એનું સેવન આપણે ઘણું ઓછું કરવું જોઈએ. સંતરામાં જેટલા પણ પોષક તત્વો હોય તેની સામે જો શિયાળાની ઋતુમાં એટલે કે ઠંડીમાં સંતરા ખાવાથી તમારું ગળું ખરાબ થઈ શકે છે, તમને ગળામાં દુખાવો થઈ શકે છે, સાથે જ જે શરદી અને કફની સમસ્યા છે તે પણ વધી શકે છે. એટલે સંતરામાં ગમે એટલા સારા તત્વો હોય પણ તેની સામે જો તમે શિયાળામાં તેનું સેવન કરો છો તો તમે બીમાર પડી શકો છો. એટલે ખાસ કરીને શિયાળામાં તમારે સંતરાનું સેવન ન કરવું જોઈએ અથવા તો ઓછા પ્રમાણમાં કરવું જોઈએ. હવે ત્રીજું છે સ્ટ્રોબેરી. હવે આ શિયાળાની ઋતુમાં તમે જો સ્ટ્રોબેરીનું સેવન કરો છો તો તમને કફ અને શરદીની તો સમસ્યા થશે જ. આ સિવાય તમને બીજી પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. કારણ કે આ જે સ્ટ્રોબેરીની પ્રકૃતિ છે એ ઠંડી હોય છે અને ઠંડીમાં જો તમે ઠંડી વસ્તુઓ ખાઓ છો તો તમને વધારે ને વધારે સમસ્યા થઈ શકે છે. એટલા માટે શિયાળામાં જો તમને ફળો ખાવાની ઈચ્છા થાય તો તેમાંથી તમે સ્ટ્રોબેરી ન ખાઓ તો તમારી માટે વધુ સારું છે. આ 5 ફળોમાંથી ચોથું છે કેળા. હવે સામાન્ય રીતે આપણે એ સાંભળ્યું છે કે કેળા જે છે એ ઠંડા હોય છે અને એટલા જ માટે આપણે શિયાળામાં કેળાનું સેવન બને એટલું ઓછું કરવું જોઈએ અને ખાસ કરીને રાત્રે કેળા ન ખાવા જોઈએ. તેના કારણે તમને શરદી વધુ ને વધુ થઈ શકે છે. આ સિવાય તમને કફ અને શ્વસન સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે. એટલા માટે શિયાળામાં જો તમે કેળાનું સેવન ના કરો તો એ તમારી માટે જ વધુ સારું છે. અને 5મું અને છેલ્લું છે તરબૂચ. આ જે તરબૂચ છે એ ઉનાળુ ફળ છે એટલે તેને શિયાળામાં આપણે ભૂલથી પણ ન ખાવું જોઈએ. અને જો તમે શિયાળામાં તરબૂચ ખાઈ લો છો તો તમને ગેસની સમસ્યા, અપચાની સમસ્યા એ તો બધું થશે જ, સાથે જ તમને શરદી અને ઉધરસ પણ થશે અને બીજી પણ શ્વસન સંબંધિત સમસ્યા થઈ શકે છે. એટલા માટે શિયાળામાં જો તમે આ 5 ફળોનું સેવન નહીં કરો ને તો આખો શિયાળો તમે સ્વસ્થ રહી શકો છો. આ સિવાય બને તો તમારે શિયાળામાં નારિયેળ પાણીનું સેવન પણ ઓછું કરવું જોઈએ. એટલું જ નહીં, શાકભાજીમાં જે કાકડી હોય છે તેનું પણ સેવન ના કરવું જોઈએ અને રાત્રે ફળો ન ખાવા જોઈએ. આ સિવાય રાત્રે તમારે ડેરી પ્રોડક્ટ્સ એટલે કે દહીં જેવી વસ્તુઓ પણ ન ખાવી જોઈએ. આના કારણે પણ તમને શરદી વધુ ને વધુ થઈ શકે છે. તો આ પ્રશ્ન એ થાય કે શિયાળામાં આપણે કયા ફળો ખાવા જોઈએ? તો તમે શિયાળામાં સફરજન, નાશપતી, અનાનસ, જામફળ અને અનાજ જેવા બીજા ફળો ખાઈ શકો છો, જેના કારણે તમારી રોગ પ્રતિકારક શક્તિ જે છે એ વધુ ને વધુ સારી બનશે અને તમને શરદી અને ઉધરસથી બચી શકો છો. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ VTUgujarati.com સાથે જોડાયેલા રહેજો.